છોકરો ચો ગયો? છોકરા, એ છોકરા, છોકરા, હમણાં ઉજી તો હોય તો મને લાગે છે અરે ગામમાં ઓટો મારવા ગયા હી. અરે ગામમાં ઓટો મારવા ગયા હી એટલી ઘડી મારું કામ થઈ જાય. હા લાય ગોઈંજીને ફોન કરવા દે. તો જ્યાં ગોઈંજી આયા. हेलो हाँ गोइंजी હું કહું જવું નહીં? છોકરો ઘેર નહીં એટલી ઘડી આપણે બે જણા જઈને આવતા રહીએ. ચોકણ જાવ છે? અરે તારે આ ચોથી બોલ્યું ઓમ ચોકણ જાવ હા? ચોય જવું નહીં. ફોન ઉપર કોણ હા? કોઈ નહીં. આ તો હાલ ઉપર હું હાલ જ નેચો આવું. એટલે એ તો હું ખાલી એમની વાતો કરતો તો હું કોઈ છોકરો હશે તો બોલી જા. હાલ ઉલ્લુ બનાવશો નહીં તમે. કોણ હા ફોન ઉપર? એટલે કોઈ નહીં પણ ચોકણ જવાની વાતો કરતા હતા તમે એમ કહેજો. જોઈ જવાનું નહીં. મને વેમ પડતી હતી ને એટલે જ હું ઉપર જઈને હંતાણો હતો. ચોકણ જાવું તમાર? એટલે તું હોય મને નેતે ના દેખાડો ને એટલે હું એ ખાલી ફોનમાં વાતો કરી. અલ્યા તારી મોનો ના મોનો આ છોકરાની વાત ઉપર મને એવું લાગે કે બા પકડી ગયા હે. બાને બહાર લાવવા માટે મારે કોઈક આઈડિયા કરવો પડશે. કોઈ હું આઈડિયા નહીં કરું તો બાને ઘરની બહાર આવવા નહીં મળે. પણ હું આઈડિયા કરું. આ આઈડિયા હારો હો. આ આઈડિયા કરું એટલે બા ઓટોમેટિક મારા હંગાત આવશે. લેમન જવા દે બાના ઘેર. અમાર કાકાએ હગામ ગાડીનો ડ્રાઈવર રાખ્યો ને એટલે મજા જ આવતી નહીં. હગો મન ફાવે એમ રજા પાડી જાય કે હું આવું ના આવું કોઈ નક્કી ના હોય. મારા બીજા કોમ હોય. અમે પગાર નહીં આલતા ગાડીએ મારા જોડે લુખવરાવી. હવે મારે શું કરવાનું? અગોઈ કાકા ચમ રોવો? હું થયું? તાર કાકો જો છે. માર કાકા આઈ રહ્યા. હું થયું આ? એ ગુંજી ભલા મોણે ચમ રોવો હોય હે? હું થયું? આપણા ભાઈબંધ પેલા સાધુજી નતા? હા ઈવન બાપા નાટક કઈ મરી ગયા. એ હું વાત કરે ભલા મોણે તમે. સાચું કહું તમે નહીં મનાતું? એટલે એ ચોથી મને યાર એ શરીર તપાતળું હતું પણ એ રાતે ઊંઝાળા નાટક કઈ હું કરું કો. મારા ઉપર ફોન આવ્યો તો કે તમારા ભાઈબંધ જતા રહ્યા તમને મેલી. હવે એ તો જે થઈ ગયું વળી એમાં રોવા ના હોય. કોઈ રોહો ને હમણાં કોક આગળો સમજશે. એ જજા તું મરે મન તો કેવું તું હું એ તારા ગતાઓ કાકા મોતની કોઈને ખબર ના હોય તમે હું બાપા રોવો. બા લોડો જવું પડશે ઈવન ઘેર. ચોકન જવું પડશે? ઈવન ઘેર ઈવન કાઢવા નહીં. તી તમે જઈ આવો માર કાકા મેન નહીં આવે. એ મૂર્ખા તને ખબર પડક નહીં
અલ્યા કોક મરી ગયું તોય નહીં જવા દેવાનો લે મને હે તમારે નહીં જાવ, તમે તો કેમ હું જાઉં? અલ્યા તારે ના જવાય ભાઈબંધ મારો સહી રહ્યો એટલે મારે જવું પડે ઘરમાંથી રૂમાલ લા તું શેદા શું કરી મેલ્યો લ્યા લેડા ગોઈજી કાકા મારી વાત સાંભળો. શું છે રોઈન તરત પાછા આવજો, ઘેર બીજે ચોય જતા નહીં. આ તો પાછું જવાનું વખત તારે અહીં રહેવાનું કોઈ ઓયથી રોતા નહીં પાઈ જઈને રોજો. આઈ જઈને જ રોઈએ છીએ લેડો ગોઈજી આ લડો હટ પાછા આવજો. હા અત્યારે મોતનું કોઈ નક્કી નહીં, ચિયા ટાઈમે આવી જાય ખબર જ પડે નહીં. ત્યાં ગોઈજી હા આ શેધો તો બાપડો મરી ગયો પણ એના છોકરાનું રણી ધણી કોણ ખા ભાઈ હે એ બા હા એ બધી વાતો મેલો એથી સેધા ભાઈ તો કોઈ થયું નહીં. એટલે હમણાં તમે એમ કહેતા હતા કે અટક આવ્યું એ તો હું તમને બહાર કાઢવા માટે તો કહેતો હતો. આ તમે મને ફોન કર્યો ને હા. તાન તમારો ફોન ચાલુ રહી ગયો તો અને તમારો છોકરો તમને બોલતો હતો. બરોબર એટલે મને બહાર કાઢવા દખે થઈને આર્યો આઈડિયા કરે ને તમે ઓહો લડો જાવું નહીં. ભલા મને કહેતા નહીં ભલા મને રૂમાલ મેલ દો એ તો વધારે મોઢું લુકતા ફાવશે તાપનું. ખાલી ખોટો બાપડા શેધન મારી નાખો તમે યાર સેધો બાપડો 100 વર્ષનો થાય બીજું બોનું બનાવવાનું હતું યાર ભલા મને પણ બીજું બોનું કોઈ હતું નહીં મારા જોડે. હવે એનો બાપડો આ વિડીયો જોશે તો એને કેવું લાગશે પછી કોઈ ના લાગે લડો ને તો હેડો તાર હાલ લડો. મારા કાકોને બાપડા લોકઈ તો જ્યાં પણ આવા બેના નહીં હોય, સાધને નહીં મળી. ચાણ પોક્ષીન ચાણ આવશે એના કરતી ના હોય તો હીરા વધારે છેટા નહીં જ્યાં હોય ના બાઈક આલી આવું તો બાઈક લઈને હટ જઈને હટ આવી આઈને સાફ કરે ના બાઈક લઈને જવા દે બાપડાને બાઈક આલી આવું. બીકમન મને બાઈક નું કહેવા રહ્યા નહીં. હું કહેતો તો તમને ખબર હે? કેમ તને વિશ્વાસ ના આવ્યો લે ઈકણે આ બુસા લોકાતર અંગત જા રૂમાલ લેતો લઈ જાઉં કાકા વિશ્વાની વાત નહીં, તો ઉલ્યા આવ્યો હું એ માટે આવ્યો હું. તમે બાઈક લેતા જો થટ જો ને હટ પાછા આવો. આવાના સાધનમાં ચાલ જાહો કો. અલ્યા મોડું તો થાય જઈએ પછી જેલમાં જવાનું ઘેર આવીને પોણી લેવાનું પછી આવીએ હા હો મોડું થતું પણ બાઈક લઈને જો ને તો હટ પોકો તે માટે બાઈક આલવા આવ્યો હું તમને. આ કશો વાંધો નહીં લઈ હાથ બાઈક તા અમે બાઈક લઈને જઈએ હો હારું પણ હટ પાછા આવજો. અલ્યા તું દવા તો દે હારું જો હેડો. છોકરો તારે તારા બાપ પર વિશ્વાસ નહીં આવતો હું લે. આ અમાર બેની વાત છે, વચ્ચે તમારે બોલવાનું નહીં આવતું. લે આપણે ધોકો પકડી જો બેહી જો એ હાલ. જાય કે જતો રે હારું આપણે જાઓ ડાયરેક્ટ બહાર હો. બેઠા હો જાઓ દો. હા બાઈક ઊભું રાખો. બોલો ચોકન જાઓ આપણે હવે. ગોવિંદજી હા મને મારા છોકરા પર વિશ્વાસ આવતો નહીં બરાબર છે હા. એટલે આપણે ગામમાં નહીં જવું ચોક બહાર જઈએ બહાર જાવું. ઓ વાહ એટલે કે ગામમાં મારો છે પાછો આવશે હમણાં હા, એ વાતે ખરી મોજો ચીડે ચીડે આવો તો. ઓ વાહ આપણે તો ખાલી જગ્યા ખોડી અને બહાર બેઠા બેઠા કમ્પ્લીટ કરી બસાવતા રહીએ હા કશો વાંધો નહીં, લડો જાઓ તો. હા ખરા ટાઈમે બાઈક કે હાથમાં આવી ગઈ નહીં બા. ઓ વાહ જેવું જોતું તો એવું મળી ગયું છે હવે કોઈ ચિંતા નહીં 2-3 કિલોમીટર નહીં હવે તો 20 કિલોમીટર છેટો જઈને આવીએ હાલ લડો જાઓ તો. અલ્યા તારે આ તો શ્યાદા ભાઈ છોકરાનો કાળાનો ફોન હ. આ ચમ ફોન કરી રહ્યો લા કોઈ કોમ છે ઉપાડવા દેજે. બોલ કાળા. હા બોલ બોલ તાર નંબર યાદ જ છે. અલે તાર કાકો તો મરી નહીં ગયા રવિવારે ચો હકઈ રાશી હતી. અલે ગોવિંદ કાકો કહેતા હતા તાર કાકાને કોઈ નહીં થયું. હારું હેડ કશું વાંધો નહીં રવિવારે અમે આવી જાહું. એ હારું. છેધાભાઈ છોકરાએ ફોન કર્યો તીવન તો કોઈ થયું નહીં. એનો મતલબ એમ ગોવિંદ કાકો જુઠ્ઠું બોલીને મારા કાકાને લઈ ગયા. જેવી એક્ટિંગ કરતા હતા આ બાદે મારા કાકાને ઘેર આ બાદે
પછી ઈવાની વાત નહીં છોડું. મને છેતરી જા વળી એર્યા. એ હગા ચમ આ બાજુ ભાઈ થોડું કોમ હતું એટલે હતા. એવું એમ ઓ વાહ. તો બાઈક દોરીને ચમ જો હગા હું વાત કરું. ચમ આ બાઈક રહ્યું ને હે એવો કંટાળો લેવડાવે છે. એક દાડો પેટ્રોલ થઈ રહે, એક દાડો ચેન તૂટી જાય, એક દાડો ચક્કર જતા રહે, એક દાડો આ કાચ ફૂટી જાય, એક દાડો આ ટોપો ફૂટી જાય, બધું ફૂટી જ જાય છે વને તો. એ ભાઈ નવું લાવી દો તાની ના હું નહીં, આવા તો કંટાળો છું. વેચી મારું છે 500 રૂપિયા. 500 રૂપિયા વેચી મારું હા વેચી મારું રાખવું જ નહીં. આ ભમરાનું શાયરી તો. એ હગા હા હું 500 રૂપિયા લઉં તો મને તમે બાઈક આલી દો ના તમે ના આલું. ચમ કારણ કે શું થાય ખબર હે? હે? હું તમને હારી બાઈક આપી દઉં, તમારા હાથમાં કોઈ કાના થાય તો તમારા મનમાં શું થાય? હગાએ મને છેતર્યો. ના 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 હું કશું જ નહીં કહું તમને ના ના તમે ના લઈ આ ભંગાર બાઈક હલાતું છે તમને યાર. પણ તમને યાર મારા પર વિશ્વાસ ઉઠી જાય યાર. તમે મને હારી બાઈક આલ્યું પછી તમારી કોઈ જવાબદારી નહીં. મારી જવાબદારી બધી બગડા તૂટી જાય બધી જવાબદારી મારી. જો હું તમને આલું તો એક વાત ઉપર આલું કે બધી બોલી કરીને આલું છું. આ બાઈક ભંગાર થઈ ગયું આખી. કશું અઢે નહીં હોરી ભંગા હું હમું કરાવી દી. આ તો કશો વાંધો નહીં. તમે લે ઉતાર દો, હું તો ના પાડું. હારું લ્યો તાન 500 રૂપિયા આલું. પણ રોકડા હો, બાકી નહીં. હા હા ભાઈ રોકડા આલું. હવે તમે આજ હો આલો ને પછી પમદાર 100 રૂપિયા આલો એવી રીતે નહીં. ના ના હપ્તો નહીં કરું હપ્તો નહીં કરું રોકડા 500 રૂપિયા આલી દઉં. આ તો કશો વાંધો નહીં. ચાવી બાઈકમાં છે અને આ બાઈક આથી તમારું ભાઈ. હા કશું વાંધો નહીં. હું હેરાન થઉં તો હવે તમારી ગેરંટી નહીં બરોબર. હા તમે તારા આ બાઈક પડ્યું લઈ જાઓ ભાઈ. એ હારું હો. હા અને હવે હવે આ બાઈક ઉપર મારો કોઈ હક નહીં. તમે હમ જાહો ટાણી હવે હું તો જતો રહ્યો હેત તો. ચા પીવા નહીં આવું. ના અત્યારે ટાઈમ નહીં હો. એવું એ હારું હો. એ આવજો. હા હા વેચી માર્યું. હવે શાંતિ, હવે ખર્ચા આવશે જ નહીં. આવો આવો તમારી રાહ જોઈને બેઠો તો. ખાવાલા બાઈક તો જોઈએ કેજો પેલા. બાઈક હા બાઈક તો વેચી મારી. જો વિકવાન આવા હો. અલ્યા ભંગાર થઈ ગયું તું. હેરાન કરતું તું આ દીધું. કાકા હજુ 3 હપ્તા ભરાય તો અહીં ભંગાર થઈ જાય. ભંગાર થઈ ગયું લે. હેરાન કરતું તું મને. કેટલા વેચ્યું? લે બાઈક ના પૈસા ઈ રહ્યા. 500 રૂપિયા વેચી માર્યો. હા 500 રૂપિયા વેચી મારી. એ કાકા તમને ખબર પડા કે નહીં લગી રે? તું સોનું મને ખાવાનું લાઈને મને બધી ખબર પડે, તને નહીં પડતી એમ કે. તમે 94,000 નું બાઈક 500 રૂપિયા વેચી માર્યું. 500 રૂપિયા જ આવી ના વધારે ના આવી. કોઈ ભાઈ ના આવે બધા તો. હું તમને બાર નતો મેલતો અને આજ તમે બાર બોનું બનાવીને જતા રહ્યા અને મને જેની બીક હતી એ જ થઈને રહ્યું. એટલે શેઠોભાઈ બાપડા મરી ગયા તો તે રોવા જતા. મને ખબર છે શેઠોભાઈ મરી ગયા હતા. ઓ વાહ. આ 500 રૂપિયા તમારા ગીજામ રાખો. તમે બાઈક કોને વેચ્યું કો? ભાઈ હા વળી યાદ કરવા દે કને વેચ્યું લે. આલુ પર ઈ યાદ નહીં આવે. આમ યાદ કરાવરાવ તમને. ઈ મિલ્યો ને લે બેહો બાઈક કને આલ્યું? બેહો આવી તમને યાદ આવી રહ્યું. એટલે એ તો કે બાઈક કને આલ્યું તી? મેં નહીં આલુ તમે આલીને આયા હો. હું આલ્યું? વાહ લે શાક હું ખાઈ ગયો હું. ખાટી ખાટી સાસ ના રોટલી ખો. બાઈક મેં કને આલ્યું? તમે ખાવાનું કરાવી જેને આલ્યું હોય ને. ખાવા દે ને પાછળની વાત પાછળ. ખરેખર તમને હું ના મિલ્યા તોય સારું હતું પણ એક્ટિંગ જેવી કરતા હતા પાહા. હાથી બાઈક સાસે હોલે. ખો તમારું લે સાથ રાખીએ શાક તો હું બધું ખાઈ ગયું. કાકા ખરેખર તમારું ઉપર એવી લાજ આવે ને મને
બાઈક તું વાળી ના આવ્યો મારા પર કાઢે ને ભાઈ. હારું તમે ખાઈ લો. ના આવીને આયા છીએ અરે એક મિનિટ. હા ગોઈન કાકુ વાન હંગાત ગયા હતા. કાકા ખાઈ લેજો હેડજો ફટાફટ. ગોઈન કાકા ઘેર હેડો. ઈવન ખબર હશે અરે કુના આલીને આયા. હા તમે ખાઈ લો હેડો. ગોઈન કાકા ઘેર જવાનું હે. કેમ ઈવન અટક આવ્યું હે. અટક આવ્યું? ઉવા શરીરમાં ભારે નતા. એને હું ના પાડી પાડીને થાચો લે તો તમારા બધા નહીં ખાવાનું માપનું ખાવાનું શરીર ઓછું કરી દો. આ અટક આવી ચૂક ના આવી ગયું. હારું હાલ તમે ખાઈ લો હેડો. ઈ જઈને પછી ખવાય નહીં. આ એ વાત સાચી હો. જલ્દી ખાઈ લો હેડો. ખોકી ખો કાકા. અલે આ એક વાત તો ભૂલી જ ગયો. હા આ જન્મ જઈને આ નાવાનું ભૂલી જ ગયો. આવી વધારાની એક્ટિંગ કરશો નહીં મને બધી ખબર હે. નાવું તો પડે લે આ સીધો ખાવા બેસી ગયો. કશો વાંધો નહીં એ તો ચાલે. પવિત્ર જગ્યાએ જઈને આયા હતા તમે. ખાઈ રહ્યા ગાવ ખાઈ રહ્યા લે હતા. હાલ ઉભા રહો તાણ. ખાટલું ઉભો કરી દો. આય લે આટલો જવાનો છું. ગોઈન કાકાને ઘેર. પાણી તો લાવ મૂકતો વા. કોઈ થંગાળવું નહીં મોટું હેડન. એટલે આ આવું લે શાંતિ તો રાખ. શાંતિ રાખીને દાડા દીધા હે. ગોઈન કાકા ઓ ગોઈન કાકા બહાર આવો તમે. આયો આ છોકરા તમે તો ગયા હતા. અમે હા પેલા શેઠોભાઈ મરી ગયા કે મહિનામાં ગયા હતા અમે તો. બે જણા મહિનામાં જતા એમ. ઓહો હવે ગોઈન કાકા ખોટું બોલતા નહીં. જેઠાભાઈ છોકરાનો કાળાનો હમણાં જ ફોન આવ્યો તો. એને રવિવારે હગાઈ રાખેલી હે એટલે અમને બધાને બોલાયા હી. તમે કેમ ખોટું બોલ્યા મારા આગળ કો. ફોન આવ્યો તો છોકરાનો. ઓવા આટલું બધું ખોટું બોલવાનું તો આવતું હતું. અમે તો અમારી જગ્યાએ ગયા હતા. મને જે બીક હતી એ વાત તો બની નથી. જગ્યાએ જતા એમ. ઓહો ખોટું બોલીને જગ્યાએ મારા કાકાને લઈ જતા મને ના નહીં પાડેલી. મારા કાકાને સંગ તમારે નહીં કરવાનું. આ તો મહિનાની વાત હતી એટલે તમને ઘેરથી જવા દીધા હતા. બાકી મારા કાકા હંગે તમને ચોય ના જવા દઉં કે ઈવનને ના નીકળવા દઉં. પણ તારા કાકા નહીં ને આ નશો આપણે ખેંચાતી હતી એટલે અમે કહો હળ આપણે બીજા જતા રહીએ. તમે જગ્યાએ જઈને તો એવો દાંત વાળ્યો હન. મારા કાકા બાઈક કોને વેચીને કહેજો ઈવન યાદ આવતું નહીં. તારા કાકા બાઈક વેચી માર્યું. વેચી જ મારીને તાણી. એ પાહુ 500 રૂપિયા 500 રૂપિયા બાઈક વેચી માર્યું. તાણી અને વેચીને હવે યાદ આવતું નહીં કોને વેચ્યું ઈવને. કોને વેચ્યું કહેજો તમે. પણ એ તો મને એવું ખબર આવની પહેલા હું નીકળી ગયો તો ને અરે પાછળ હતા મુકોલો હેડ આપો તો મને કે તાર જાવું જ જા હું તો આવું છું મોળા. વાહ તમને મોકલી દીધા તા. ઓહો હવે વાવન યાદ આવતું નહીં ને એવું દાંત વાળીને મેલ્યો હે ને. આયો યાદ આવ્યો. મેં બાઈક કના વેચી મને યાદ આવ્યું. કોને વેચ્યું કો. પેલા પોપટજી આપણા હગા પોપટજી. ઓવો આ દીધું યાર 500 રૂપિયા. હગા નાલું કોઈ નહીં. હાઉ એરા કે મારે જોવા છે પણ એ મેં બોલી કરી કે આ બાઈક વધારે હેરાન કરે છે. પછી હેરાન કરે તો મારી જવાબદારી નહીં. એરા કે કશો હોય તો બધી જવાબદારી મારી. 500 રૂપિયા જ મેં આ દીધું. કાકા તમે લગીને શરમ નાય. નવું બાઈક વેચી મારી તમે. એને ખાલી આપણે ભંગારમાં ભરાયું હોત ને તોય 15-20 હજાર રૂપિયા આવી. એટલે કોઈ ભાઈ ના લા સમજો એ તો બગડતું તું જાન જોવો તાન. આવી લ્યો હેડો. તમે બે જણા એવું કામ કરીને મેલી હો ને. તમે હેડો ને તમે હેડો. હગા જોડે બાઈક પાછું લેવા જવું પડશે. હવે ના લેવાય વેચીલું ના લેવાય. લેવું જ પડે તારી નુકસાન ખાવાનું. તમે 94,000 નું બાઈક 500 રૂપિયા વેચ્યું હન. આજે બાપરાને 500 નહીં આલ્યા. એ 500 આપણે ઈવન પાછા આલ દેવું. લેડો તમે હેડો ને તમે હેડો. પણ તારા કાકા બાઈક વેચી કર મૂચો હતો હું આવું યાર. વાહ ક્યારથી કોણ લઈ ગયું તું. ક્યારથી જ હું લઈ ગયો તો. ક્યારથી એરા ના નીકળ્યા હોત તો બાઈક વેકો ના વેકાય. તો પછી હેડો સોના મોના. હેડો બાઈક લઈ આવીએ તાન. હાલ લડ અંગત આવો. કોની ઈચ્છા નહીં વેચવાની મારી તો ફૂલ છે. કાકા ના વેકાય 500 રૂપિયા વેકવું હોય ને તોય. એટલે વેચી માને શું કરવું પડે. બા 500 રૂપિયા બાઈક ના વેકાય અત્યારે 500 રૂપિયા બાઈક મળતું નહીં. કોણ આવે કે મારો તો બાઈક લેવા લાવજો. પેલું રમકડાનું આવે ને રમકડાનું એ 500 રૂપિયા તો નહીં મળતું. પણ વાવાની બુદ્ધિ તો ઘાસ ચરવા જી હા. બાઈક
લે હવે બકારો કરીને તારું બાઈક આવી જા પાછું લે હાડો તમે હેડજો. લે હાડો દાંત વાળીને આયા હોતી. શું છે? આ બાના હાથ ઢાલીને તો ઉપડ્યા 500 રૂપિયા બાઈક વેચીને આયા હી હગન તે પાછું લેવા જઈએ હો. 500 રૂપિયામાં બાઈક વેચ્યું તાણી ભંગાર હતું ભંગાર હતું કોઈ ભંગાર નહીં, હજી 3 હપ્તા ભર્યા હી. એ તમે ભંગાર. બોલ્યાવાના રો કાકા. એ ભંગાર જ કહેવાય યાર એટલે પણ યાર ભંગારમાં બાઈક આલી લે ને તોય 5000 રૂપિયા તો આવી ભંગાર નતું, અમાર બાઈક નવું નવું હતું, 15-20 હજાર રૂપિયા આવે એવું હતું. તો પછી 500 રૂપિયામાં આલ્યું કોને હોવાને 500 રૂપિયા હગન આલીને આયા હી. ચમ આલીને આયા હી ખબર હે? હા લે આ તારી એટલા ન કોઈ ગોડું હોય એ 500 રૂપિયા બાઈક વેકા. તે હવે પાછું લેવા હે દે ઓલે હાડજો તમે હંગા હેડજો, હગા જોડે પાછું લેવું પડશે. હકો હારો હશે તો પાછું આલશે, બાકી કોઈ બાઈક વેચેલું પાછું ના હાલ. તમે ચમ આવી વાતો કરો યાર. એટલે યાર એક વખત બાઈક નો સોદો થઈ ગયો તો વાત પટી ગઈ. એ તો આપણે એવન જોડે જ પાછું લેવરાવશું. હા એ તો પૈસા પાછા આવી જાય તો બાઈક પાછું મળી જા એટલે બાઈક કોઈ ના લાવવું હાલે. લાવવું જ પડશે પાછું. આ તારે પાછું નહીં આવી કોઈ ને બીજું લાવશે નવું. કાકા તમે બોલ્યા વણા રો. તમે હેડજો હંગાથી હેડજો, હગા જોડે બાઈક લઈ આપણે બધી વાત કરશું કે ઓમની રીત ઓમ હતી એટલા બાઈક વાને આલ દીધું. સમજાવ છું હેડો બાઈક તો પાછું લાવવું જ પડશે. 94,000 નું બાઈક હા અને હજી 3 હપ્તા ભર્યા ખાલી. વાત સાચી છે તો નવું કહેવાય. તો પછી એમાં હારે ભંગાર ભંગાર કરીને વેચીને હેડે આયા હી. ગોવિંદ કાકોએ હંગાત લઈ ગયા તો લગી રે હોર રાશી નહીં. એ તા હંગાત ઓય ઈ જ્યાં તા ઈમાં. ઓહો તો ઉપાધિ કરી લે હેડતા ને લેતા ઈ. કાકા હવે વધારાનું કોઈ બોલતા નહીં તો હો. લેડો. જોજે આ બાઈક પડી કોઈ સારું લાગે છે. ના પાડું છું, ના પાડું છું. બોલો નહીં, બોલો નહીં. તો બોલ્યા વગર જપ થતી નહીં તમને. આપણે પાછા જતા રહીએ બરોબર છે લે ઓને 500 રૂપિયા જ આવી ના વધારે આવી બોલાવવાના રહો ને તમે હગાન બોલાવો. હગા એ હગા હગા કોણ આવી? હગો આયા. એ આયા આયા એ આવો 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 આવો. તમે બેહો, હું ખાટલો લઈને આવું. ના ના બેહું નહીં, હગા થોડી ઉતાવળ છે. હવે મારી વાત ઓભળો, હગાના ઘેર આયા હો ને તો બેહવું પડે, સમજ્યા? ના ના બેહવાનો ટાઈમ નહીં. નહીં બેહું, ખાટલો ના લાવો. હા તો તમે આટલા ઉભા રહો, હું ચા હાલ જ બનાવી દઉં. ના ના ચા નહીં બનાવી. હગા ચાલશે યાર. હવે મારી વાત સાંભળો કાકા. હા તમે હગાન પાછા બોલાવી અને બાઈક પાછું લેવાની વાત કરો હેડો. હું ના કહું ભાઈ કે તું ના હું કોઈ નહીં કેવું, મારી આબરૂ ના જાય. કોઈ ની કો તમે હા તમે કોઈ તમે તલાર છો એટલે તમે કોણ તો ચાલો. મારક માર કાકા ના કેવરાય. ના ના હું ના કહું, તમે જે ટાઈમે બાઈક આલ્યું એ મને ખબર કહો. આ તો તમે કહી દો. હા આ બોલેવા છે. ઓ હા તમે કોડિયા ફાળો બોલેવા હોય ને એટલે કહી દો. હા નીરા બોલશે ને એટલે કાકા પડકો પડશે પડકો. હા ઓ હા. એવું ગમમાં બોલાય યાર. આ હોમાં હગાના ઘેર આવીને પાછા બોલાતું છે યાર. અમાર યાર અડીન હગો થઈને હવે આ વેચેલું બાઈક પાછું ના મગાય, આબરૂ જાય અમારી. હા. એટલે તમે તમારી રીતની વાત કરો ના હોય તો. તમારે એમ કહેવાનું કે આ બાઈક મારું. હા યાર હગો તમારા હે, મને હું લેવા આખો કરો તમારા હગા અંગાત. એટલે હગા પોઈન્ટ રો એટલે ઘરે ચા બનાવવાનું છે. કાકા લ્યો હગા અમારે ચા પીવો નહીં બરોબર છે. અમે કોફી બનાવી દો, કોફી. કોફી નહીં પીવી. અમે તમને એક વસ્તુ આલી તું ને એ વસ્તુ લેવા આયા. ઓવા હગા ખોટું ના લગાડતા. મને તો કોઈ યાદ જ નહીં. એ હું આલી તું? મારી વાત સાંભળો. એ વસ્તુ તમને આજે જ આલી. ખોટું ના લગાડતા, આ તો વ્યવહારની વાત છે. તાર બોલ કામ ખોટું ખોટું કર્યા કે બોલ. બાઈક લેવા આયા લે પકડો ભાઈ તમારા 500 રૂપિયા. અમે લઈ દઉં. બાઈક પાછું લાવો, અમારું અમાર નહીં વેકું. એટલે તમે ઓય આયા? ઓવા બાઈક લેવા આયા. હગા તો પેલા હું કરવા વેચ્યું તું એ? હવે બાઈક તો હું પાછું નહીં આલું. એ તો એ હગા ના 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 તમે નહીં. હું બોલો યાર, તમને ફોન છે
વાવને બાઈક કેમ વેચ્યું તું ખબર પડે બઠીએ ફોન છે હું બાઈક નહીં આલું કેમ કે આવું બાઈક ફેરથી મને ચોય મળે ના ભંગારમાં સમજ્યા એ હગા આમ તાકો આમ તો મારે બોલવું નતું યાર પણ હવે બોલે એવું થયું એટલે બોલવું પડે હું કહું આ ભલા મોણે 500 રૂપિયાની બાઈક છે આ છોકરો હમણાં જ નવું બાઈક લાવ્યો યાર હજી તો 2-3 હપ્તા જ ભર્યા છે હવે મહેમાન મારી વાતો પડો જો મેં બાઈક ના લીધું હોય તો એના ચોક બીજા કાન ભટકાઈ દો એટલે મેં લઈ લીધું સમજ્યા હગા મારી વાત સાંભળો હવે આયરા જ કહી કે વાવને તમને 500 રૂપિયા બાઈક કેમ વેચ્યું હા હો વેચ્યું પટી ગયું ભાઈ હવે વાત પટી ગઈ પેલા વાત તો મારી વાત ઓપડો તમે મહેમાન. ચા પાણી નાસ્તો મારા ઘેર કરો રોટલા ખો પણ બાઈક તો આજે ને મળે કાલે નહીં મળે. અરે, યાર ભૂલથી વેકાઈ ગયું કીધું જ ખરી હા ઓમાં વેકાવાનું કારણ શું હતું એ તો વાપરો હા પેલા પૂરી વાત સાંભળી લો હા શું કારણ હતું? કોઈ હેડો બે શું જણા કારણ હતું ખબર હે હે? અમે 2 જણા ઘેરથી શેતાભાઈ રોવા માટે નીકળ્યા બરોબર ભાઈ ગોઈનજીભાઈ અમે બાકી છે હજુ તો યાર તમે તો છત કરો યાર ખેંચો બા ખેંચો હા ભલામાં દાબીને ખેંચતા નહીં ઓરવજી હું ખેંચો ખેંચો લાવો બા હું કહું હા ગાડો ઘેર નહીં જાવ હા ઘેર નહીં જાવ બે હમ જવાય છે ગાડો બા આવી હા ચલમ પી રે ના બાકી હાલો કવિ કેટલી પીવો ચલમ તમે તો તારે યાર જવું તો જાય નહીં યાર હું કઈનું કે કરી રહી હું તો આવ્યો મોડા જા નાના નાના આપણે અંગત જઈએ ઘેર ના હાલ નહીં આપું તમારે નહીં જાવું ને બધા થઈ ગયું હું તો એકલો જતો રહ્યો પછી હાથી જતો રે કાકા ને કઈ ઉપર આ હું તો હેડે તો હાથી જતો રે હું તો આવ્યો બાઈક લઈને શાંતિ હું સાધનમાં જતો રહું હાથી જતો રે આ પેટી પડી આ તો જી પેઢી ખાલી માતો જજી ગાડો એટલી મોડા પીજો એટલી મોડા પીજો મિલ દો હવે હેડો મારા હાલ આવું નહીં તારે જવું તો જા હો હા તો હું જોઉં તને ઘેર આ તે ઉપર જ એ યાર પટી ગયું હું પટી ગયું બે દાડી કરી વાત 15 દાડા એ છોકરાએ મારા ઓછાએ ઘરમાં પૂરી રાખ્યો તો ઘણા દાડે આજ મેળ આવી ગયો બધા દાડાની કઈ ગંજા છે લાય હવે છે ને આ હારી જગ્યા છે આ વસ્તુ હોય હંતાડી દેવા જે દાડ ઈચ્છા થાય એ દાડ બાઈક લઈને વકડાવી જા હા ભાઈ કોઈ ભાડા કે કોઈ નહીં લાય હવે શાંતિથી બાઈક લઈ અને હવે ઘેર જવા દે એટલા કોઈ ચલમના નશામાં વેકી મારી ઓ હગા આવી વાત હ. પણ એક વાત કહું આમાં મારી ભૂલ તો થોડી હોય છે. ભૂલ તમારી નહીં હગા વાત સાચી પણ હવે તમે હગો છો સમજો યાર ભૂલ તો તમારી નહીં કે મારી નહીં ગોજાની ભૂલ છે. ભૂલ તમારી પૂરેપૂરી યાર કાકા તમે બોલ્યા વણા રો હું કા હગા આગળ તમારી આબરૂ ઓછી કરાવરાવો એમને ગોજો ચડ્યો તાણા હું એ વેચ્યું કરું હવે તમાર ઘરની બહાર જો પગ મેલવા દઉં તો કહેજો નહીં દઉં હગા
સમજો કે લ્યો કાકા હવે એવું ના ભૂલ થઈ ગઈ હે માફ કરી દો અને બાઈક પાછું હાલ દો હા ભૂલ તો મારે માફ કરવાની પણ તમે બાઈક ખાલી પાછું આલ દો ને હગા પણ યાર હવે મને આવું બાઈક મળે ને ફેરથી વાત સાચી પણ હગા તમે જો ઈવન જેવા છો એ વખત ઈરા એ ચલમના નશામાં હતા તમારે લાવવું હોય ને આવું ને આવું હા. ₹1,00,000 લાવો લઈ આલો હા લાખ રૂપિયા હોય તો અત્યારે ઘડી લાઈન ઊભું ના કરી દીધું હોય આ તો ₹500 તો બાઈક હું એની બ્રેકે ના મળે કે વાયરે ના મળે. હા વાનો ને 1000 રૂપિયા ના આવી પણ યાર હવે યાર હું શું કર્યું કહું? સમજો હાલ દો તમે બીજું ચોકથી લઈ લેજો જૂના મય પણ એક વખત સોદો થઈ જાય ફાઇનલ કેવાય કદાચ હું બોલીને ફરું ને તો વાત બરોબર વાત સાચી હગા પણ એ છોકરા ચોપડી તમારી જોડે જ છે ને ઉવ્વા. લોડો પોલીસ સ્ટેશનમાં જઈને કેસ કરીએ કે અમારું બાઈક ચોરાઈ ગયું લોડો ના ના અમાર હાથો હલવાઈ જાય ખબર એટલે પડી વાત બરોબર છે લ્યા આઈડિયા સારો છે હો હું તમે પેલું હવાનું હગું બગાડીને મિલશો પ્રેમથી વાત નહીં કરતો અવળા નવળા વિચારો લાવો મગજમાં એ તો કઈ આપણો હોય કાયમ આબાનું હ એ હું વિચાર નહીં લાવ્યો ગોવિંદજી લાવ્યો ઈવન ચો ખબર પડે હ હગા કેસ આપણો કોઈ કરવો નહીં વાત આગળ વધારવી નહીં લે તમે તમારા 500 રૂપિયા રાખો અને બીજા જોતા હશે ને તો 1000 રૂપિયા હું તમને બીજા આલે પણ બાઈક પાછું આલ આમ તો હું બાઈક આલી દોત હા. પણ આ મહેમાનને બોલતા નહીં આવડતું પેલા બોલતા શીખવાડે યાર મારી વાત સાંભળો એ મહેમાન અમારા ગામના થોડા ઉતાવળિયા હે એ ચલમ પીવી એટલે બંધ નહીં થતું. વાત સાચી હે ઉતાવળી હા તો ઘેર રાખવાના આવી રીતના લઈને આવવાનું કાકા મારું મન રાખો અને ₹500 લઈ લો હગા આપણે હગું રાખવાનું ને વધની વાતો આપણે વધારવી નહીં એટલે તમે બાઈક પાછું હાલ દો એક વાત કહું હા આ બાઈક કોઈ હું લીધું નતું પણ આ ખાલી એક સબક શીખવાડવા માટે થઈને બોલ્યો સમજ્યા આ તો હું હતો મારી જગ્યાએ કોઈ બીજું લઈને જતું રહે તો તમે શું કરો વાત સાચી છે. પછી તો હું ભેગું છો જ કો તમને ₹1,00,000 ચોટક કે ના ચોટક ભાઈ હા એ વાત સાચી છે હો. વાત સાચી છે. લોન હંગાત તો 1,20,000 રૂપિયા બાઈક પડી હોય આ બધું નશામાં હેડી મારી વાત ઓભળો આટલો બધો નશો થઈ જતો હોય ને તો ચલમ પીવાનું બંધ કરી નાખો ભલામણ આ બધું ના સારું સમજ્યા હગા નહીં પીવા દે તો ચલમ પણ અરે બોલું કરીને ઘેરથી લઈ ગયા તા પણ ઈવન એના ઘેર આવીને તો પગ ભાજી નાખો ઈવન રોવા ના બોને લઈ ગયા તા બાકી ના જવા દે આ છેલ્લી વખત બીજી હવે નિયમ કર્યો બંધ હવે બાઈક કે છોકરા કોઈ દાડું તું હાલતો ના કા ઘરની બારે ના ન્યા કરવા દેતો સમજો આવી તો વાની એવી વાર રાખે ને હું આવા હવે બનો લ્યા તારી બા તમારી ઉંમર થી હવે સુધરી જો આ સુધરી ગયા ભાઈ બરાબર આથી સુધરી ગયા ભાઈ લે હાલો તમે બે જણા બેહી જો તમે આવો હેઠતા મારી વાત સાંભળો હવે રોટલા ખાઈ જો આયા હાથ રોટલા ખાઈ જો શાંતિ રાખો હવે ભલામણ બે ચા બની ગઈ હે. હગા મારી વાત સાંભળો હવે એવી વાતે આયા તમને શરમ આવે ચા પીવાય રહેવું નહીં આ હગાનું ઘર થોડું ભરભારું ઘર હે એ ના ના પછી આવશું શાંતિ હાલ જોજો હાલ વાના આ બધું રહ્યું ને ભમા મૂકવા આવું ના ના એ તો હું લઈ જાય વાર તમે ઉતરો એ હવે તમે બે હેચતા આવો છોકરા મારી વાત પર તું ઓન બાઈક ચેડે લઈ જા અમીન ગુંજી બે જણા રિક્ષામાં આવ્યા ને હવે રિક્ષામાં જ પાછા આવી ગયો હારું હેડો જગાજી લે સાચી આપણે રહીને લઈ જજો તાર કાકાને જો ભોય ના પડી એ હા હવે પકડજો હા પકડી આમાં બેહો એ આવજો